બાળકો આજે ગુજરાતી એકમ 6 અજબનગર અંતર્ગત પ્રવૃત્તિ 23 મોટેથી વાંચો, નમૂના મુજબ વાક્યોનું અનુલેખન કરો અને પછી તે વાક્યો સ્લેટમાં લખો. હવે સ્લેટમાં તો આપણે સાંજે લખીશું 4 વાગ્યે, પણ પહેલાં વાંચન કરાય. વ્યાંત ઊભો થા, ઝડપથી જા. પહેલું વાક્ય વાંચ. પહેલું વાક્ય વાંચો. હા. ઝૂંપડી પાસે ઝાડ છે. હરણ હુક્કા મારે છે. આ હુક છે. બરોબર. હવે ઝાડ શબ્દ કયા કયા વાક્યમાં છે બતાવો. કયા નંબરનું? બીજા નંબર. ઝાડ બતાવો શબ્દ. બીજા નંબરનું ઝાડ બતાવો. પછી ઝાડ કયો છે? 7મામાં ઝાડ. બરોબર. હવે તને એક પ્રશ્ન પૂછું હું બાળકોમાંથી. દાનિયલ ઊભા થા. ઊન કેવું છે? ઊન બરોબર. પછી મમત ઊભા થા. ઘરમાં શું ટપકે છે? નળ. ઈરાદ ઊભી થા. બાળકને શું ગમે છે? ઘુવડ. ઘુવડ શું હોય? પક્ષી છે. બરાબર. અને પક્ષીને શું હોય? પાંખો હોય. અને પ્રાણીઓના કેટલા પગ હોય? 4 પગ હોય. બરાબર. ખબર તો પડી ગઈ તમને. હવે બેસી જા તું. એ શું તું પતા કયો જા. મને આ હુક છે એ વાક્ય બતાય. આ હુક છે એવું કયા નંબરનું વાક્ય છે? ચોથું. શું લખેલું છે? અયાન તું પતા. હવે અયાન નાપ. અયાન તમે એમ હરણ કૂદકા મારે છે વાક્ય બતાવો. કયા નંબરનું છે? ત્રીજા નંબરનું. ઓછો. રૂહી ઊભી થા. ચલો રૂહી. દાદી હળવે ચાલે છે બતાવો. હા ઓછો. અખિલ ઊભા થા. ઝૂંપડી પાછે ઝાડ છે બતાવો. ઝૂંપડી પાછે ઝાડ છે. ઓછો. બરોબર. કમ્પ્લેટ. બરોબર. હવે અલીફ તું પતા. એક જ મિનિટ. આ હુક છે બતાવો. આ હુક છે. હા ઓછો હોય. આ ક્રિયા ઊભી થા. ક્રિયા નાપ. ચલો ક્રિયા. ઘરમાં નળ ટપકે છે વાક્ય બતાવો. બરોબર. ઓછો. ઓછો. નળ ટપકે છે. ચલો ખુરશી ઊભા થો. ચલો. હરણ કૂદકા મારે છે બતાવો. ઓછો. તું બી થા. રેનુમાં. ચલો ઊન ગરમ છે બતાવો. ઓછો. બરોબર. કમ્પ્લીટ.